હાલો મિત્રો, જય માતાજી। તો હું નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। હું છું પરમાર જીતુ। તો ચાલો શરૂ કરીએ નવા સ્ટોરી વિડીયો। ગુજરાતના એક શાંત અને હરિયાળા ગામમાં રાઘવ નામનો ભક્ત રહેતો હતો। તે પરમાર કુળનું મહેનતુ અને સચ્ચાઈથી જીવન જીવતો માણસ હતો। તેની પત્ની ગૌરી પણ ખૂબ ધાર્મિક સ્વભાવની હતી। બંને રોજ સવાર સાંજ ઘરમાં દીવો પ્રગટાવી માતાજીનું નામ લેતા। ખાસ કરીને તેઓ ચામુંડા માતાને પોતાની કુળદેવી માની પૂજતા। પણ તેમના જીવનમાં એક ખાલીપો હતો। વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાનનો સુખ ન મળ્યો। ગામના લોકો ક્યારેક દયા બતાવતા તો ક્યારેક તીખી વાતો કરતા। શાયદ ભાગ્યમાં નથી, કેટલાક કહેતા, પણ રાઘવનો વિશ્વાસ અડંગ હતો। તે કહેતો, માતાજી ક્યારેય ભક્તને ખાલી ન રાખે। નવરાત્રિની રાત અને માતાજીની કૃપા। એક વર્ષ નવરાત્રિ દરમિયાન રાઘવે ખાસ ઉપવાસ રાખ્યો। રોજ મંદિરે જઈ આરતી કરતો। ગામના ટેકરી પર આવેલું પ્રાચીન માતાજીનું મંદિર ભક્તોથી ભરેલું હતું। ત્યાં દર રાત્રે ગરબા ગુંજતા અને માતાજી જયઘોષ વાતાવરણ પવિત્ર બનતું। અષ્ટમીની રાત્રે જ્યારે આખું ગામ ભક્તિમાં લીન હતું, રાઘવ મંદિરમાં એકલો બેઠો આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરતો, હે માં, જો હું તારો સાચો ભક્ત છું તો મારા જીવનમાં આ ખાલીપણું પૂરું કર। તે જ વર્ષે ગૌરીનું દૂધ ગર્ભવતી થઈ 9 મહિના પછી એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો। ઘરમાં આનંદની લહેર દોડી ગઈ। રાઘવે બાળકનું નામ વિહાંત રાખ્યું, કારણ કે તે તેમના જીવનમાં નવા સૂર્યોદય સમાન આવ્યો હતો। રાઘવ હંમેશા કહેતો, આ બાળક આપણું નથી, આ તો માતાજીનો પ્રસાદ છે। વિહાન બાળપણથી જ અનોખો હતો। મંદિરમાં જઈને શાંતિથી બેસી રહેતો। ગરીબોને જોઈને તરત જ પોતાનો ભાગનો ખોરાક આપી દેતો। ગૌરી કહેતી, આમાં તો માતાજીનો અંશ છે। સમય પસાર થતો ગયો। વિહાન 10 વર્ષનો થયો। તે શાળામાં હોશિયાર અને ઘરમાં આજ્ઞિત હતો। રાઘવને લાગ્યું કે હવે જીવન સંપૂર્ણ થઈ ગયું છે, પણ કદાચ ભક્તની શ્રદ્ધાની પરીક્ષા હજુ બાકી હતી। એક દિવસ ગામમાં એક અજાણી વૃદ્ધ સ્ત્રી આવી। તેના વાળ સફેદ, કપડાં જૂના અને આંખોમાં અદ્ભુત તેજ હતું। તે દરવાજે ભિક્ષા માંગતી ફરતી। ઘણા લોકોએ તેને અવગણ્યા। કોઈએ કહ્યું કે આવી ભિખારીઓ રોજ આવે। જ્યારે તે રાઘવના ઘેર આવી ત્યારે ગૌરી રસોડામાં હતી। ઘરમાં માત્ર થોડું જ ખાવાનું બચ્યું હતું। વૃદ્ધ સ્ત્રીએ ધીમા સ્વરે કહ્યું, માતા, થોડું ખાવાનું આપો, 3 દિવસથી ભૂખી છું। ગૌરી થોડી અચકાઈ, પણ વિહાન તરત બોલ્યો, માં, આપણી પાસે જેટલું છે એટલું આપી દઈએ। ગૌરીએ આખું બચેલું ભોજન વૃદ્ધને આપી દીધું। વૃદ્ધે આશીર્વાદ આપતા કહ્યું, તમે જે આપ્યું તે માતાજી સુધી પહોંચી ગયું છે। તેના શબ્દોમાં કંઈક દિવ્યતા હતી। અચાનક આફત। તે જ રાત્રે વિહાંતને તાવ આવ્યો। પહેલા તો સામાન્ય લાગ્યું, પણ થોડા જ કલાકોમાં તેની સ્થિતિ ગંભીર થઈ ગઈ। ગામના વૈદ બોલાવવામાં આવ્યા, પણ ફાયદો ન થયો। ગામમાં અફવા ફેલાઈ। કોઈએ કહ્યું કે તે વૃદ્ધ સ્ત્રી સામાન્ય નહોતી, કદાચ માતાજી હતી, અને કદાચ તેમણે પોતાનું આપેલું સંતાન પાછું લઈ લીધું। આ શબ્દો રાઘવના કાન સુધી પહોંચ્યા। રાઘવ હૃદય કંપી ઉઠ્યું। શું માતાજી સંતાનને ખાઈ શકે? પણ તરત જ તેને પોતાના મનને ઠપકો આપ્યો, માં ક્યારેય સંતાનને નુકસાન ન કરે। ભક્તિની પરીક્ષા। વિવાદની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ। ગૌરી રડવા લાગી। પડોશીઓ કહેવા લાગ્યા, મંદિરમાં જઈ પ્રાર્થના કર। રાઘવ મધરાત્રે મંદિરે દોડી ગયો। ટેકરી પર પવન ગુંજી રહ્યો હતો। મંદિર સુનસાન હતું। તે માતાજીના ચરણોમાં પડીને રડવા લાગ્યો, હે માં, જો આ સંતાન તમારું હતું તો તમે જે કરો તે સ્વીકારશું, પણ મને સત્ય જણાવી શક્તિ આપો। શું સંતાન ખાધું મંદિરના દીવાના જ્યોતને તેમ જ બની ગઈ?
આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળ્યું. તે પ્રકાશમાંથી એક અવાજ સંભળાયો, હે ભક્ત, મેં સંતાન નથી ખાધું, હું તો ભક્તના અહંકાર અને ભયને ખાઉં છું. મારી શ્રદ્ધાની પરીક્ષા હતી. રાઘવ આશ્ચર્યમાં પડી ગયો. તને સંતાનની મળ્યું ત્યારે તું ખુશ હતો, પણ અંદરથી ગૌરવ પણ જન્મ્યો હતો કે મારા ઉપવાસ અને પ્રાર્થનાથી સંતાન મળ્યું છે. હું તે ગૌરવ દૂર કરવામાં આવી હતી. રાઘવના હૃદયમાંથી અહંકાર તૂટી ગયો. રાઘવ ઘેર દોડ્યો. ગૌરીના ચહેરા પર આશ્ચર્ય હતું. વિહાન ઉઠી ગયો. તેનો તાવ ઉતરી ગયો. વિહાન સંપૂર્ણ સ્વસ્થ હતો. ગામના વાત ફેલાઈ ગઈ કે માતાજીએ ચમત્કાર કર્યો. રાઘવે બધાને કહ્યું, માતાજી સંતાનની નથી ખાતી, તેઓ ભક્તના મનનો અહંકાર, ભય અને શંકા ખાય છે. વાર્તાનો સાર. આ કથા આપણને શીખવે છે, માતાજી ક્યારેય પોતાના ભક્તને નુકસાન કરતી નથી. જીવનમાં આવતી પરીક્ષાઓ ભક્તિની કસોટી. સચ્ચી ભક્તિ છે એટલે સુખ અને દુઃખ બંનેમાં માતાજી પર વિશ્વાસ રાખો. માતાજી સંતાનની નથી ખાતી, પણ ભક્ત મનના દુર્ગણો દૂર કરે છે. જે ઘરમાં દયા, કરુણા અને વિશ્વાસ હોય ત્યાં માતાજી સદા વસે છે. જય માતાજી, જય માતાજી.